નસવાડી તાલુકાના ધારસીમેલથી હરખોડ કુંડા ગામે જોડતા રસ્તાનું લોકાર્પણ અને ડબ્બાથી કુપ્પા રોડ રિસરફેસિંગનું ધારાસભ્ય પીસી તડવીના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઉપસ્થિત પૂર્વ પ્રમુખ જશુભાઈ ભીલ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ભાજપ પ્રમુખ જેરાસિંહ ચૌહાણ, મહામંત્રી દલસિંહભાઈ ડુભીલ, રાજુભાઈ રાઠવા, સરપંચ સહિત હાજર રહ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર નસવાડી તાલુકાના ધારસીમેલ ગામથી હરખોડ કુંડા ગામને જોડતો 6 કિલોમીટરનો રસ્તો આઝાદી બાદ પહેલીવાર નવો બનાવવામાં આવ્યો છે. આ રસ્તો બનાવવા માટે સરકાર દ્વારા 14 કરોડ 42 લાખના ખર્ચે બનાવવા માટે મંજૂરી મળી હતી. કાચો રસ્તો હોવાથી ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ રસ્તો પાકો બની જતાં હરખોડ અને કુંડા ગામના લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ડબ્બાથી કુપ્પા રોડ રિસરફેસિંગનો રસ્તો 5 કિલોમીટરનો છે. 2 કરોડ 75 લાખના ખર્ચે નવો બનાવવામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રસ્તો બનતા ડબ્બા, ખેંદા, છોટી ઉંમર, કુપ્પા ગામના લોકોને ફાયદો થશે. આ વિસ્તારના લોકોને રસ્તો બની જશે ત્યારે સીધો ફાયદો થશે. આ વિસ્તારના લોકોને રસ્તો તૂટી ગયો હોવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે આ રસ્તો મંજૂર થતાં વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધારાસભ્ય અભયસિંહ તડવી રસ્તાઓ, આરોગ્ય અને શિક્ષણ માટે સરકારમાં એકવાર ધારદાર રજૂઆત કરવામાં આવી છે, ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારના આદિવાસીઓની ચિંતા કરી રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ છેવાડાના માનવીની ચિંતા કરીને કરોડો રૂપિયા ફાળવવામાં આવતા આ વિસ્તારમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી. આજે ડુંગર વિસ્તારના હરખોડ કુંડા રોડનું લોકાર્પણ અને ખેંડા ડબ્બાનું ખાતમુહૂર્ત 3 કરોડ ને 82 લાખ. આજે અમે બધા જ આગેવાનો જિલ્લા પંચાયતના કેમજીભાઈ, રણજીતભાઈ, દલસિંહભાઈ, અમારા આદિત્યભાઈ, અમારા તારજીભાઈ સંખેડાવાળા, બધા જયંતિભાઈ, રમેશભાઈ, આ બધા જ અહીંયા આવ્યા છે. અને આ વિસ્તારનું જે કામ છે, કાર્યકર્તાને પણ મેં રજૂઆત સાંભળી છે અને હજુ પણ બીજા કામો બાકી છે. એ પણ વહેલી તકે હું રજૂઆત કરીને કરીશ. ભારત માતા કી જય.